નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે। આજરોજ અયોધ્યામાં ભવ્ય રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। ત્યારે વડાલી શહેરની રામ ભક્ત હજારોની સંખ્યા શોભાયાત્રામાં જોડાઈ હતી। આટલી જનમેદની ક્યારેય કોઈ શોભાયાત્રામાં નહીં જોડાઈ હોય। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, RSSના કાર્યકરો અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ધારાસભ્ય રમણલાલ વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર શહેરમાં શોભાયાત્રામાં સાથે રહ્યા હતા। લોકો અને આખું વડાલી શહેર રામમય બની ગયું હતું। રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ, વડાલી। આજે સમગ્ર હિન્દુસ્તાન ભર એ રામમય બન્યું છે। 500 વર્ષના અનેક શહીદોના કારણે આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કારણે જ્યારે ભવ્ય રામ મંદિર બન્યું છે ત્યારે લાખો નહીં કરોડોની સંખ્યામાં લોકો રામમય બન્યા છે। ઈડર વિધાનસભાની વાત કરીએ તો પ્રત્યેક ઘર, પ્રત્યેક નાગરિક આમાં સામેલ છે। આજે જ્યારે વડાલીની આપણે વાત કરીએ છીએ ત્યારે વડાલીની અંદર 20,000 કરતાં વધારે લોકો કદાચ સાબરકાંઠા જિલ્લામાં પહેલી આ રેલી છે કે જેમાં અબાલ વૃદ્ધ જોડાયેલા છે, તમામ સમાજના લોકો જોડાયેલા છે, તમામ જ્ઞાતિના લોકો જોડાયેલા છે અને હરખવેર સમગ્ર નગરની પ્રદક્ષિણા કરી છે। આ કાર્યક્રમના કારણે એક સામાજિક સમરસતાનું વાતાવરણ બન્યું છે। વિશેષમાં જણાવવાનું કે અહીંયા રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, સીતા માતા, હનુમાનજી અને જે પાત્રો પોતે વેશભૂષામાં આવ્યા છે એ બધા જ વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓ છે। કહેવાનો મતલબ તમામ સમાજના લોકોએ સ્વાગત કર્યું છે, ભાવ વિભોર બનીને સ્વાગત કર્યું છે, બધાએ પ્રસાદ આપ્યા છે અને બધા લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 400 વર્ષના સંઘર્ષ પછી હિન્દુ સમાજની માગણી અને લાગણી જ્યારે સંતોષાય છે ત્યારે આ હિન્દુ સમાજ બહુ જ હર્ષની લાગણી અનુભવી રહ્યો છે। 450 વર્ષ સુધીની ભગવાન શ્રી રામના વનવાસ અને ભગવાન શ્રી રામની પુનઃ પોતાના ઘરની અંદર પધરામણી થઈ રહી છે અને થઈ ગઈ છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજ આજે હર્ષની લાગણી અનુભવી રહ્યો છે કે સમગ્ર દેશની અંદર એક દિવાળી જેવો માહોલ છવાઈ રહ્યો છે। 450 વર્ષ સુધી અનેક લડાઈઓ લડ્યા બાદ હિન્દુ સમાજે, કારસેવકોએ અને સાધુ સંતોએ અને સાથે સાથે અયોધ્યાની પ્રજાએ જે બલિદાન આપ્યા એ આજે બલિદાન લેખે લાગ્યા છે અને આ તબક્કે આ જાહેર મંચ ઉપર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા મારા ગુજરાતના કારસેવકોને હું કોટી વંદન કરું છું અને સાથે સાથે મારા જે કારસેવકો શહીદ થયા છે તેમની પણ હું ઘણા રેલથી આજ એમની જે માગણી હતી તે સંતોષાય છે, તેમનો પણ આત્મા આજ સંતોષાયો છે। ત્યારે સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને પુનઃ વિશ્વની અંદર એકતાનું પ્રતીક થયું છે અને આખું હિન્દુ સમાજ કાશી, મથુરા અને વૃંદાવનની અંદર પુનઃ શિવ અને કૃષ્ણની સ્થાપના થાય તેવી માગણી કરી છે। જય હિન્દ, જય શ્રી રામ।